આપના સ્ક્રીન ઉપરના દ્રશ્યો દેખાઈ જાય આપણા સૌના માટે એક તરફ આનંદની વાત કહેવાય કે શિક્ષિત યુવાન યુવતીઓ પોતે રોજગાર માટે આવી રહ્યા છે। એક તરફનું દ્રશ્ય જોઈએ તો એવું લાગે કે આટલા બધા શિક્ષિત યુવાન યુવતીઓ, બીજી બાજુ આપણે એ પણ જોઈએ ખાનગી કંપનીમાં પણ મોટા પાયે રોજગાર માટે લોકોએ પડાપડી કરવી પડે છે। એટલે કે એક જગ્યા માટે 100 કરતાં વધુ 50 કરતાં વધુ કેન્ડિડેટ હોય એ દર્શાવે છે કે ઔદ્યોગિક વિસ્તારમાં આપણે જાહેરાતો બહુ કરી છે વાઇબ્રન્ટ ગુજરાતની, કરોડો રૂપિયાના MOU, લાખો રોજગારી જનરેટ થશે, આવી બધી વાત કરીએ છીએ, પણ હકીકતમાં જ્યારે જોઈએ છે ત્યારે આપણને ખબર પડે છે કે ઔદ્યોગિક વિસ્તારમાં પણ રોજગારની મોટા પાયે સમસ્યા છે। લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને જે રીતે આ દ્રશ્યો સામે આવે છે એ આ એક કંપનીના નથી। તમે આની અગાઉ પણ બેચરાજીની બાજુ જોયું તો એ ખાલી મેસેજ કોકે કરી દીધેલો, એમાં પણ હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। એટલે કે એક તરફ આપણે મોટા પાયે ઔદ્યોગિક વિકાસની આખા પાનાની જાહેરાતો કરીએ, મોટા પાયે આપણે એના જાહેરાતોના મોટી ગુલબાંગો કરીએ, અને બીજી બાજુ લોકોને સ્થાનિક રોજગારી મળવામાં જે તકલીફો છે એનું વળવું વાસ્તવિકતા આપણી નજર સામે આવી રહી છે। હું આપના માધ્યમથી માંગ કરું છું કે સરકાર આભાસી વિકાસમાંથી બહાર આવે, લોકોને ઔદ્યોગિક રોકાણ ગુજરાતની તો પહેલેથી તાકીદ રહી છે કે ગુજરાત ઔદ્યોગિક રાજ્ય છે। ગુજરાતનો વિકાસ ગુજરાતની સ્થાપના કાળથી છે। સમગ્ર દેશમાં ગુજરાત પહેલા ને બીજા ક્રમાંકે ઔદ્યોગિક વિકાસમાં હતું। ગુજરાતની જનતાનો, ગુજરાતીઓના DNA માં વેપાર ઉદ્યોગ છે, પણ કમનસીબી જોવો, જે ગુજરાત પહેલા 95 પહેલા બીજા ક્રમાંકે એ ગુજરાત આજે 5મા ક્રમાંકે છે। ગુજરાતમાં પાયાનું જે ડેવલપમેન્ટ થયું છે, માનવીય વિકાસ, લોકોને જો રોજગાર મળવો જોઈએ, દરેકને કામ મળવું જોઈએ, એ કામનો અભાવ દેખાઈ રહ્યો છે। એટલે આ ગંભીર અને ચિંતાનો વિષય છે। સરકારે વાસ્તવિકતા આ દિશા ઉપર વિચારવી છે। ખાલી એર કન્ડિશનમાં ઓફિસને ગાંધીનગરમાં પિંક કલરના PPT પ્રેઝન્ટેશનથી ગુજરાતનો વિકાસ ન થાય, સૂત્રોમાં પ્રગતિશીલ ગતિશીલ ગુજરાત લખવાથી ગતિશીલ પ્રગતિશીલ ન થાય, પણ આપણે આપણા યુવાન યુવતીઓને જો રોજગાર સાચી રીતમાં આપી શકીએ તો મને એમ લાગે છે એનાથી જ આ ગુજરાતની પ્રગતિ થશે। બિલકુલ મનીષભાઈ, આપનો આભાર।